ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે આજે બોટાદમાં શોભાયાત્રા નીકાળી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી। જૈનોના 24માં તીર્થકર એવા શ્રી ભગવાન મહાવીર સ્વામીની આજે જન્મ જયંતિ હોવાથી આ જન્મ જયંતિની ઉજવણી બોટાદ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ શહેરમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં બોટાદ શહેરના જૈન ભાઈઓ બહેનો જોડાયા હતા। ભગવાન મહાવીર સ્વામીનો રથ તેમજ વિવિધ ફ્લોટો સહિત આ શોભાયાત્રા બોટાદ નગરમાં નીકાળવામાં આવી હતી। શોભાયાત્રામાં પૂજ્ય સાધુ ભગવંતો તેમજ જૈન સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા। તેમજ આ શોભાયાત્રામાં સાયકલિંગ, સ્કેટિંગ તેમજ વિવિધ ફ્લોટોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણીની શોભાયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર ફરી હતી અને આનંદ તેમજ ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। મારું નામ પ્રજ્ઞેશ કોઠારી। આજે મહાવીર જયંતિ નિમિત્તે આજે રથયાત્રા નીકળી છે, કેવો ઉત્સાહ અને કેવો માહોલ છે? આજે બોટાદ જૈન સંઘના ઉપક્રમે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક હોવાથી ભવ્ય રથયાત્રા નીકળી છે। દરેક સમાજના લોકોને ભવ્ય ઉત્સાહ છે। કઈ રીતનું આયોજન કેવી રીતે? આયોજનમાં સવારે ગિરિરાજ દેરાસરથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી, જેમાં દરેક અલગ અલગ જાતના ફ્લોટ બનાવવામાં આવ્યા છે। બહેનોના રાસ ગરબા, બાળકોના સ્કેટિંગ, મહાવીર એક્સપ્રેસ કરીને નાની બાળકો માટેની ગાડી છે અને વરઘોડો છે, બેન્ડ વાજા સહિતનું બધું ડીજે સહિત કમ્પ્લેટ આયોજન કરવામાં આવ્યું છે। જય જૈનેન્દ્ર। પ્રભુ મહાવીરનો 2682મો જન્મદિવસ બોટાદ શહેરના આંગણે જૈન સંઘની નિશ્રામાં પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવ શ્રીશ્વરજી મહારાજા અને લબ્ધિપ્રભ શ્રીશ્વરજી મહારાજાની નિશ્રામાં આ ભવ્યથી ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવેલું અને જેની અંદર અનેક પ્રકારના ફ્લોટ સાથે પ્રભુ મહાવીરના પ્રતિમા સાથે આ વરઘોડાનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલું, જેની અંદર બોટાદના અગ્રગણ્ય રાજકીય માણસો, આગેવાનો તથા દરેક જ્ઞાતિના સભ્યોએ પ્રભુ મહાવીરનો હાર પહેરાવીને બહુમાન કરેલું। જય જૈનેન્દ્ર। આ બોટાદના ગિરિરાજ જૈન દેરાસરથી આ વરઘોડો શરૂ કરી હવેલી ચોક થઈ પરાના જિનાલય જન્મવાંચન થશે અને ત્યારબાદ પૂતળા પાસે થઈ અને મુખ્ય જિનાલય આ વરઘોડો પૂર્ણાહુતિ સ્વરૂપે પામશે।